હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજામાં? આવી તમે મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો ગાઈઝ છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ડાયરેક્ટ નહીં ધોઈને જ, કેમ કે મહાદેવે જવાનું હોય એટલે કામ વામ પતાવી દીધું છે અને નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. તો ચલો, હા તો ચલો છે ને આપણે પહેલાં મમ્મી એમને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ તો અહીંયા મમ્મી રેડી થાય છે અને હવે જવું છે મંદિર. અહીંયા પડીએ ટીવી છે ને ત્યાં. તો ચલો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. ગાઈઝ અહીંયા માતાજીના દીવા થઈ ગયા છે, મસ્ત ઠંડો ઠંડો પવન છે. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ મંદિરે. चलो जाके आते हैं मंदिर. जय रामवीर, जय द्वारकाधीश. તો ગાઈસ છે ને અમે દર્શન કરી લીધા છે અને હવે 2 મિનિટ અહીંયા બેસીએ પછી જઈએ ઘરે. હા રે મારી જોડે જ છે. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે, કેટલા વાગે છે ખબર? 9:50 થઈ છે. ચલો હવે જઈએ. ખબર નહીં હવે ક્યારથી. અમાસનું જ હોય, દસમાનું વ્રત અમાસનું જ હોય બકા. ખબર નહીં, હવે જોઈએ શું થાય. તો ગાઈઝ અમે છે ને દર્શન કરીને ઘરે તો આવી ગયા છીએ. फिर से आ गए, ये तो फिर से आ गए. ओ भैया તો ગાઈઝ અહીંયા છે ને જમવાનું રેડી થઈ ગયું છે અને હવે જમવા બેસવું છે. ઓ ભાઈ કેમ મારે છે અમને? હે કેમ મારે છે? सोना है तेरे को? खाना नहीं है तेरे को? તો ગાઈઝ અહીંયા મમ્મી જમવા બેઠા છે. હવે મારે જમવું છે નહીં. तेरे को नहीं खाना है? नहीं खाना? सो गए? ऐसे कौन सोता है? हंसते हंसते कौन सोता है भाई? हाँ क्या है? તો ગાઈઝ વાગવામાં છે 12:30 ને અમે જઈએ છીએ બજારમાં, કેમ કે રાખડી ને એવું બધું લેવાનું છે એટલા માટે. તો હું મમ્મી જઈએ છીએ. તો ચલો ગાઈઝ બન્યા રહેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. તો ચલો ગાઈઝ અમે નીકળી ગયા છીએ હું અને મમ્મી. હા હાસ તો
તો ગાઈસ કાલે છે ને મમ્મી લગભગ નહીં તો ગાઈસ છે ને મમ્મીને કાલે વ્રત છે ને એટલા માટે વ્રતનું બધું પૂજા ને બધું લેવા આવ્યા છે પૂજા કરવાનું. પ્રસાદી બીજું કિલો અહીંયા કેટલું પાણી ઢળ્યું, ગારો થઈ ગયો. હવે છે ને બધું લેવાઈ ગયું છે ને હવે ઘર તરફ જઈએ છીએ. તો ચલો ગાઈસ ઘરે જઈને મળીએ, બન્યા રહેજો વ્લોગમાં. આજો તો ગાઈસ અમે છે ને બજારમાંથી જ બધું લઈ ઘરે આવી ગયા છીએ. કામ મૂકીને ગયા હતા તો હવે કામ કરીશું. ગાઈસ કાલે વ્રતનું મમ્મીને છે ને વ્રત એટલા માટે બધું લેવા ગયા હતા, ખરીદી કરી આવ્યા. હવે કચરા પોતું કરીએ, વાસણ બાસણ ધોઈએ. ચલો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ અહીંયા પપ્પા આવી ગયા હતા નોકરીથી અને આવીને હવે જાય છે બારે. જય માતાજી. જય માતાજી. હા એ હા. તો ગાઈસ પપ્પા ગયા રાધનપુર કંઈ કામથી અને હું ને મમ્મી હવે ટીવી જોઈએ છીએ. વરસાદ ચડ્યો, કપડાં તો લાવી દીધા હતા નીચેથી ઉપરથી. ઉપર પડ્યા લીલા હતા. ચા પાણી કરી લીધા છે અને વાગવામાં 6:30 થવા આવ્યા છે ને અહીંયા મમ્મી બેઠી છે કંઈક લગાવી. અને અહીંયા છે ને હું મેટને થોડો પીસી નાખું છું કેમ કે અહીં મારે છે ને કામ છે એટલા માટે. આ તો મોઢે જ લગાવવાનું તને કોણ ના પાડે છે. તો ગાઈ છે ને આનો હું ઘરે હોમમેડ સાબુ બનાવીશ ફેસ માટે, ઓનલી ફોર ફેસ માટે. તો ગાઈઝ અહીંયા માતાજીના દીવા કરી દીધા છે મમ્મીએ અને મમ્મી દર્શન કરે છે અને હું ગાઈઝ જમવાનું બનાવું છું. તો ગાઈઝ અહીંયા છે ને ખીચડી બનાવી દીધી છે અને અહીંયા ગાઈઝ બટાકાનું શાક બનાવ્યું છે અને અહીંયા મરચાં છે અને રોટલી બનાવવાની બાકી છે. હજુ તો વહેલું છે એટલે રોટલી પછી બનાવું. ભાઈ આવે એટલે ગરમ ગરમ રોટલી બનાવું. તો ચલો ગાઈઝ બન્યા રહેજો મારા વ્લોગમાં. જમવાનું રેડી કરી દીધું છે ને હવે હું બેસી જઈએ, હવે ભાઈ આવે છે. તો ચલો ગાઈઝ બન્યા રહેજો વ્લોગમાં. ભીરે તમ ના થઈ. તો ગાઈઝ જમવાનું જમી લીધું છે અને વાસણ ધોઈ દીધા છે, કામ બામ પતી ગયું છે અને અહીંયા પથારી પણ કરી લીધી છે. હા તો ચલો ગાઈઝ બન્યા રહેજો વ્લોગમાં. કામ બામ પતી ગયું છે ગાઈઝ, ટીવી જોઈએ છીએ અત્યારે. કામ બામ પતાવીને બેઠા. હાલો તારે ગુડ નાઇટ કહી દો. જય શ્રી કૃષ્ણ. તો ચલો ગાઈઝ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ નાઇટ, જય માતાજી.